વડોદરામાં હજી સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટા એની સામે મધુ શ્રીવાસ્તવ આ તમામ નેતાઓના નિવેદનો જ સામે આવી રહ્યા હતા. પરંતુ હવે વડોદરામાં ચેતર વસાવાની એન્ટ્રી થઈ છે. શું છે સમગ્ર મામલો, ચેતર વસાવાએ શું નિવેદન આપ્યું છે, એને લઈ અને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આપણે હજી સુધી બે જ પક્ષો જોયા હતા. કોંગ્રેસ અને ભાજપના જ નેતાઓના નિવેદનો એકબીજાની સામે આવી રહ્યા હતા. પરંતુ હવે ચેતર વસાવા મેદાને આવ્યા છે અને ચેતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને આડે હાથ લીધી છે. શું છે સમગ્ર મામલો, એની જો આપણે વિગતે ચર્ચા કરવા જઈએ તો આખી બાબતમાં ચેતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મિલીભગતને લઈને નિવેદન આપ્યું છે. અને ખાસ કરી અને વડોદરાની ચર્ચા કરીએ તો વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી ભાજપ અને કોંગ્રેસની એવું કહી શકાય કે કોર્પોરેશનમાં રાજ છે, પરંતુ વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી સમસ્યાઓ પણ એટલી જ છે. રોડ રસ્તાની સમસ્યા હોય, ગટર ઉભરાવાની સમસ્યા હોય અને આનો નિકાલ પણ નથી આવતો. આ જ તમામ બાબતને લઈ અને હવે ચેતર વસાવાએ શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ. તો જોવા જઈએ તો આઝાદીના 78 વર્ષથી 50 વર્ષ કોંગ્રેસ આવી. કોંગ્રેસ હતી ત્યારે એવું હતું કે જે ભાજપના શરૂઆતના બધા હતા કૂદી કૂદી કોંગ્રેસમાં જતા રહ્યા. કોંગ્રેસમાં રહ્યા ત્યાં સ્વાદ સત્તાનો ચાખી લીધો બધાએ. જેવી ભાજપનો વારો આવ્યો એટલે પાછળ એ જ કોંગ્રેસ વાળા બધા ભાજપમાં ભરાઈ ગયા. આજે અમે વિધાનસભામાં બેસીએ છીએ 80 થી 82 ધારાસભ્ય એવા છે જે મૂળ કોંગ્રેસના હતા અને ભાજપમાંથી આજે જીતીને ત્યાં બેઠા છે. મારો કહેવાનો મતલબ, તમે આજે પણ કોંગ્રેસને મત આપશો, એ મત એ ભાજપને જવાનો, એ માણસ વેચાઈ જવાનો છે, ખરીદાઈ જવાનો છે. આજે તમે જોઈ લો, ગુજરાતમાં આમ આદમી પાર્ટી 22 થી લડવાનું શરૂઆત કર્યું છે. આ 3 વર્ષ થયા. 22 માં અમે 5 ધારાસભ્ય ચૂંટાયા. ત્યારથી ચૂંટણી જાહેર થઈ છે, ત્યારથી અમારા પર 150 એફઆઈઆર થઈ છે. એક એફઆઈઆર માં 20 જણના નામો, 5 જણના નામો, 10 જણના, કોઈ ગુના વગર 150 એફઆઈઆર સેમ પેટર્ન ગુજરાતમાં. કેટલા લોકો, ઘણાને કીધું ફોર્મ ખેંચી લે, ઘણાને કીધું કેમ આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરી છે, કેમ ચૂંટણી લડે છે, પોલીસની રેડ થઈ, આ થઈ, ફલાણું થયું, ઢીકણું થયું. અમે ડર્યા નથી. આ ચેતર વસાવા તમારા માટે બોલે છે, તમારા માટે લડે છે, જનતા માટે લડે છે. મારે કોઈ અધિકારી સાથે જાતિ દુશ્મની નથી, મારે કોઈ 2 નંબરના ધંધા નથી, મારે કોઈ જમીનના ઝઘડા નથી. છતાં પણ વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી તરીકે રાજીનામું આપ્યું, જાહેર જીવનમાં આવ્યો અને જાહેર જીવનમાં આવીને આજે મારો પરિવાર પણ જેલો બેઠી છે. 7 વાર અમે જેલોમાં ગયા છે. પણ આ વડોદરાની જેલમાં મને અંધારી કોટડીમાં રાખ્યો, એકલો રાખ્યો હતો, એકલો. એક અઠવાડિયે, 1 મહિનો નહીં, 80 દિવસ રાખ્યો, 82 દિવસે છૂટ્યો. આજે પણ ડેડિયાપાડામાં મને પ્રવેશ બંધી છે. ડેડિયાપાડામાં હું વિધાનસભા લડ્યો ને, એક દારૂની બાટલી નહીં, એક ચવાણોની પોટલી નહીં, એક કોઈ જ નહીં, કોઈને પૈસા નહીં આપવાના. 1,03,440 જેટલા મત મળ્યા. 43,000 ની લીડ હતી મારી. 9 મહિના થયા, મને ડેડિયાપાડામાં પગ નથી મૂકવા દેતી. મારા મોબાઈલોથી માંડીને બધું, મારી ગાડી બધા જીપીએસ લોકેશનમાં છે, સર્વેલન્સમાં છે. હું ડેડિયાપાડાની હદમાં પ્રવેશ કરું ને, મારી શરતો રદ કરવા માટે આ લોકો તૈયારીમાં બેઠા છે. શરતો રદ થાય એટલે ફરી જેલમાં જવું પડે મારે. સિસ્ટમ છે આખી. છતાં હું નથી ડરતો. ડેડિયાપાડામાં જે નાયબ મુખ્યમંત્રી છે એ તો અમારા ડેડિયાપાડાના જમાઈ હોય એવું દર મહિને આવે છે. આજે પણ ડેડિયાપાડામાં આવ્યા હતા. આજે પણ ભલે ને અમારા ઘોડા બેસી જાય કે અમે માંદા પડી જઈએ, પણ ભાજપને કાઢવા વાળા માટે તમે બાટલા ચડાવીને બી જઈશું, બાટલા ચડાવીને બી જઈશું. કેમ કે વેઠેલું એટલું બધું છે, વેઠેલું છે, જેલો વેઠી છે, બધું વેઠું છે. નમતી નથી આપતી કહે છે કે ભાઈ આવો મંત્રી બનાવે, તંત્રી બનાવે. તમે જે CR પાટીલને અહીંયા કીધું હતું ને, CR પાટીલ સાથે તો 4 વખત ટેબલ ટોકિંગ કર્યા તમે. તે વખતે મને 4 વખત બોલાવ્યો હતો લોકસભા લડવા માટે કે ભરૂચમાંથી લડો, ભરૂચમાંથી લડો. મેં કીધું હારી જ હાથ પોહાય, પણ મારા પરિવાર હાથે તમે જેલ કરાવી છે એટલે હું તમારી સામે લડી. 22,000 મત મળ્યા હતા. મનસુખભાઈ નો ગરબો ઘરે જતો રહેવાનો હતો, પણ અમારા નેતા બધા જેલમાં હતા. કેજરીવાલ થી માંડીને બધા, હું બી જેલમાંથી છૂટી ગયો. ત્યારે બી મારે પ્રતિબંધ હતું. હું તો અહીંયા રહેતો હતો કરજણમાં, ત્યાંથી ચૂંટણી લડ્યો હતો. એટલે તમારા એના ધારાસભ્યના હાથે બધા બહુ બાહુબલી ભરીને ફરે છે ને, વિધાનસભામાં એક શબ્દ બોલવા તૈયાર નથી, તમારી એક રજૂઆત કરવા તૈયાર નથી.
એક શબ્દ બોલવા તૈયાર નથી, તમારા માટે એક કામની રજૂઆત કરવા તૈયાર નથી. બસ આવવાનું, બેસવાનું, બપોરનું ટિફિન ખાઈ રૂમ પર જઈને હોઈ જવાનું. હાજરી પુરાવા આવે છે બધા. કોઈમાં દમ નથી કે ના સરકારને કે ખટંબામાં અમારી સ્કૂલ જોઈએ, કોઈનામાં દમ નથી કે અમારા ખટંબાના યુવાનો માટે જીમ જોઈએ, કોઈનામાં દમ નથી કે અમારા ખટંબામાં ગટર લાઈન જોઈએ. એક સરકારમાં તમે અહીંયા ચેતર વસાવાનું નિવેદન સાંભળ્યું ને ચેતર વસાવાએ સીધા જ પ્રહાર કર્યા છે ભાજપ અને કોંગ્રેસની મિલીભગત ઉપર. ખાસ કરી અને વડોદરાની જો ચર્ચા કરીએ તો એના આજુબાજુના વિસ્તારોમાં ચેતર વસાવા એક્ટિવ છે, કારણ કે એના આજુબાજુનો જે નર્મદા ભરૂચ જે આદિવાસી વિસ્તાર છે ત્યાં ચેતર વસાવા સતત એક્ટિવ છે. પરંતુ હવે વડોદરામાં પણ ચેતર વસાવા જોવા મળ્યા અને ચેતર વસાવાએ પ્રયાસ પણ એવો કર્યો છે કે ભાજપ અને કોંગ્રેસને પાછળ પાડી અને આમ આદમી પાર્ટી વડોદરામાં પણ કંઈક કરી શકે. હવે જોવાનું રહેશે કે ચૂંટણીમાં શું થાય છે, કારણ કે કોંગ્રેસનો પત્તો વડોદરામાં સાફ જોવા મળી રહ્યો છે. જે દિવસે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો એ દિવસે કોંગ્રેસના સૌથી વધારે ઉમેદવારોએ વડોદરામાંથી ફોર્મ પરત ખેંચ્યા હતા. દ્રશ્યો પણ અનેક સામે આવ્યા કે જ્યાં કોંગ્રેસના નેતાઓએ વિરોધ પણ કર્યો હતો. હવે આ સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.